નમસ્કાર. ચલો આપણે સીધા જ વાત શરૂ કરીએ. આજે આપણે નાગાલેન્ડમાં મેડિકલ પ્રવેશ 2025 પર એમ કે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હા, આપણી પાસે નીટના પરિણામનો ડેટા છે, કાઉન્સેલિંગની ગાઈડલાઇન્સ છે અને ખાસ તો નાગાલેન્ડ માટેનું કટ ઓફ વિશ્લેષણ પણ છે. બરાબર. આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે ભાઈ આ નીટ સ્કોરનું શું મહત્વ છે, આખી પ્રવેશ પ્રક્રિયા કેવી રીતે ચાલે છે, કઈ કઈ બેઠકો છે અને હા, સૌથી અગત્યનું 2025 માટે કટ ઓફ ક્યાં જઈ શકે છે એનો અંદાજ લગાવવો. ચોક્કસ. તો શરૂઆત કરીએ નીટ યુજી 2025ના પરિણામોથી. એ એનટીએએ 14 જૂન 2025એ જાહેર કર્યા હતા. અને નાગાલેન્ડના સ્ટેટ ટોપર છે માન્યતા જૈન. એક રસપ્રદ વાત એ છે રાષ્ટ્રીય સ્તરે કે 2024 કરતાં 2025માં ક્વોલિફાઈંગ કટ ઓફ એમને બધી કેટેગરીમાં ઘટ્યા છે. ઓહ, એવું છે? કેટલો ઘટાડો? હા, જુઓ. જનરલ કે ઈડબ્લ્યુએસ માટે રેન્જ 686થી 144 છે. ગયા વર્ષે એ 720થી 162 હતી. અચ્છા. અને એસસી એસટી ઓબીસી માટે 143થી 113 છે, જે 2024માં 161થી 127 હતી. આ ઘટાડો નોંધપાત્ર કહેવાય. પણ આનો નાગાલેન્ડના ઉમેદવારો માટે સીધો શું મતલબ કાઢવો, ખાસ કરીને રાજ્ય કોટાની સ્પર્ધાના સંદર્ભમાં? સારો સવાલ છે. જુઓ, નેશનલ કટ ઓફ ઘટે એટલે ક્વોલિફાય થવા માટે ઓછા માર્ક્સ ચાલે, એ વાત સાચી. પણ રાજ્ય કોટાની બેઠકો માટેની જે અસલ સ્પર્ધા છે ને, એ તો રાજ્યના ઉમેદવારોના પરફોર્મન્સ પર જ આધાર રાખે છે. બરાબર. એટલે આ ઘટાડો થોડી રાહત જરૂર આપે, પણ છેવટે તો રાજ્યની અંદરની કોમ્પિટિશન જ નક્કી કરશે કે કટ ઓફ ક્યાં અટકે છે. હવે પ્રવેશ પ્રક્રિયાની વાત કરીએ તો નાગાલેન્ડમાં આ બધું ડિરેક્ટરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એટલે કે ડીટીઈ નાગાલેન્ડ સરકાર સંભાળે છે. ડીટીઈ. એમની વેબસાઇટ પર બધી માહિતી મળી જાય? હા, એમની વેબસાઇટ છે dte.nagaland.gov.in અથવા બીજી છે dtanagaland.org.in, જ્યાં એમબીબીએસ, બીડીએસ, આયુષ યુજી અને પીજી સ્ટેટ કોટા બધી માહિતી હોય છે. અને આ પ્રોસેસ કેવી હોય છે? મતલબ બહુ અટપટી છે કે સીધી સાદી? ના, આમ તો સ્ટ્રેટ ફોરવર્ડ છે. આખી પ્રક્રિયા ઓનલાઈન જ છે. રજિસ્ટ્રેશનથી શરૂ કરીને ડોક્યુમેન્ટ અપલોડ, ફી પેમેન્ટ, પછી પેલી ચોઇસ ફિલિંગ અને લોકિંગ આવે. હા હા. અને પછી સીટ એલોટમેન્ટ અને છેલ્લે કોલેજમાં રિપોર્ટિંગ. બધું ઓનલાઈન. મુખ્યત્વે 4 રાઉન્ડ હોય છે. રાઉન્ડ 1, 2, 3 અને પછી છેલ્લે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ. ઓકે. અહીં એ સમજવું જરૂરી છે કે જે એમસીસી છે, મેડિકલ કાઉન્સેલિંગ કમિટી, એ 15% ઓલ ઇન્ડિયા કોટા એઆઈક્યુ અને જે સેન્ટ્રલ યુનિવર્સિટીઝ કે ઇન્સ્ટિટ્યૂટ્સ છે જેમ કે એમ્સ, જીપમેર, એ બધી સીટો ભરે છે. હા, બરાબર. જ્યારે નાગાલેન્ડની જે ડીટીઈ છે એ રાજ્યની 85% કોટા બેઠકોનું સંચાલન કરે છે. આ 85% બેઠકો મુખ્યત્વે રાજ્યના જે સ્થાનિક ઉમેદવારો છે એમના માટે હોય છે. એમાંય પાછું એસટી અને કેટલીક પછાત જનજાતિઓ બીટી માટે અનામત હોય છે. એટલે કે નાગાલેન્ડના વિદ્યાર્થીઓ માટે રાજ્ય કોટા હેઠળ 85% બેઠકો રિઝર્વ્ડ છે. સરસ. હવે આ બેઠકો કયા કયા કોર્સ માટે છે અને કોલેજો કઈ છે? જો એમબીબીએસ માટે નાગાલેન્ડમાં અત્યારે એક જ સરકારી મેડિકલ કોલેજ છે. એમાં રાજ્ય કોટાની બેઠકો નીટ સ્કોરના આધારે ફાળવાય છે. ગયા વર્ષનો આંકડો જોઈએ તો સામાન્ય એસટી એટલે કે શેડ્યુલ્ડ ટ્રાઇબ માટે 129 સીટ હતી. 129. ઓકે. અને જે પછાત જનજાતિઓ છે, બેકવર્ડ ટ્રાઇબ્સ બીટી, એમના માટે 23 બેઠકો હતી. બીડીએસ માટે પણ ગયા વર્ષે એટલે 2024માં થોડી સીટો હતી, 10 સામાન્ય એસટી માટે અને 2 બીટી માટે રાજ્ય કોટા હેઠળ. અને પેલું આયુષ કોર્સનું શું? આયુર્વેદ, હોમિયોપેથી, યુનાની, બીએએમએસ, બીએચએમએસ, બીયુએમએસ? એમાં એવું છે કે અત્યારે નાગાલેન્ડમાં કોઈ સરકારી કે પ્રાઇવેટ બીયુએમએસ કોલેજ તો છે જ નહીં. ઓહ. અને બીજા આયુષ કોર્સ માટે પણ, મતલબ બીએએમએસ કે બીએચએમએસ માટે પણ રાજ્યમાં હાલ કોઈ કોલેજ નથી. જો કે સરકાર ભવિષ્યમાં સ્થાપવાનું વિચારી રહી છે એવી વાત છે. તો ત્યારે જો કોઈને આયુષ કરવું હોય તો? તો એમણે બીજા રાજ્યોમાં એપ્લાય કરવું પડે, અથવા જે સેન્ટ્રલ કાઉન્સેલિંગ થાય છે એ એસીસીસી દ્વારા એમાં 15% એઆઈક્યુ કોટામાં ભાગ લેવો પડે. અચ્છા.
એટલે રાજ્યમાં MBBS BDSની સીટો લિમિટેડ છે એટલે સ્પર્ધા તો રહેવાની જ. આ વાત આપણને કટ ઓફ પર લઈ જાય છે. ગયા વર્ષોના આંકડા શું કહે છે અને 2025 માટે શું લાગે છે? ચોક્કસ. પાછલા વર્ષો જોઈએ તો MBBSમાં જે સામાન્ય ST કેટેગરી છે એમાં 2023માં કટ ઓફ 342 હતો. પણ 2024માં એ વધીને 385 થઈ ગયો હતો અને એ વર્ષે ટોપરનો સ્કોર 588 હતો. એટલે સ્પર્ધા વધી હતી એમ દેખાયું. હા, ખાસ્સો વધારો કહેવાય. અને પેલી BT કેટેગરીનું? પછાત જનજાતિ BT માટે 2024માં કટ ઓફ બહુ વેરી કરતો હતો. અલગ અલગ જનજાતિ માટે અલગ હતો. જેમ કે તિખીર જનજાતિ માટે છેક 170 હતો તો ઝેલિયાંગ માટે 379 સુધી પહોંચ્યો હતો. ઓહો, આટલો બધો ફેર? હા. તો 2024માં કટ ઓફ વધ્યા અને હવે તમે કહો છો કે 2025નું પેપર થોડું અઘરું હતું. આ બધું ભેગું થઈને 2025ના કટ ઓફ પર કેવી અસર કરશે? શું લાગે છે? બરાબર એ જ પોઈન્ટ છે. નીટ 2025નું પેપર થોડું ટફ હતું એવા રિપોર્ટ્સ છે. અને સામાન્ય રીતે પેપર અઘરું હોય તો કટ ઓફ નીચે આવે છે. હા, એટલે અમારો અંદાજ એવો છે કે MBBS માટે કટ ઓફ આ વર્ષે ઘટીને લગભગ 320થી 330ની રેન્જમાં રહી શકે છે. ઓકે, એટલે ગયા વર્ષના 385થી ઘણું નીચે? હા, અને ટોપરનો સ્કોર પણ ઘટીને કદાચ 450 કે એની આસપાસ રહેવાની શક્યતા છે. પછાત જનજાતિ BT માટે પણ કટ ઓફ ઘટવો જોઈએ. દાખલા તરીકે છકેસાંગ કે કોન્યાક માટે કદાચ 310-315ની આસપાસ અને ત્રિખીર માટે 150થી 170ની રેન્જમાં. અને BDS કે બીજા કોર્સ માટે? BDS, BHMS, BHVSC જેવા કોર્સ માટે કટ ઓફ કદાચ 280થી 320ની રેન્જમાં રહી શકે છે. એક મહત્વની વાત એ છે કે 350થી 400ને જે સ્કોર રેન્જ છે ને ત્યાં બહુ બધા ઉમેદવારો હશે. એટલે એ રેન્જ બહુ જ ક્રિટિકલ બનશે. પણ હા, 320થી ઉપરનો સ્કોર હોય તો MBBS માટે આશા રાખી શકાય. બહુ રસપ્રદ વિશ્લેષણ છે આ. તો ટૂંકમાં કહીએ તો નાગાલેન્ડના મેડિકલ ઉમેદવારો માટે નીટ સ્કોર તો ખરો જ, પણ DTEની કાઉન્સેલિંગ પ્રક્રિયા બરાબર સમજવી અને કટ ઓફના ટ્રેન્ડ પર નજર રાખવી બહુ જ જરૂરી છે. અને આ વર્ષે કટ ઓફ નીચે જવાની શક્યતા છે, એક સારી વાત કહેવાય. હા, બિલકુલ. અને સૌથી અગત્યની સલાહ એ જ કે ઉમેદવારો DTE નાગાલેન્ડની વેબસાઇટ નિયમિત જોતા રહે અને બધી પ્રોસેસ ટાઈમસર પૂરી કરે. કોઈ ડેડલાઇન ચૂકાઈ ન જાય એનું ધ્યાન રાખે. ચોક્કસ. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો છે. જો ભવિષ્યમાં નાગાલેન્ડમાં વધુ મેડિકલ કોલેજો સ્થપાય, ખાસ કરીને આયુષ શિક્ષણ માટેની સુવિધાઓ વધે, તો એની રાજ્યના યુવાનોના ભવિષ્ય પર અને રાજ્યની હેલ્થકેર સિસ્ટમ પર કેટલી મોટી અસર પડી શકે એના વિશે વિચારવું જોઈએ. ખરેખર, એ બહુ મહત્વનો મુદ્દો છે. આશા રાખીએ કે એ દિશામાં પણ પગલાં લેવાય. ખૂબ ખૂબ આભાર આ વિસ્તૃત ચર્ચા માટે. તમારો પણ આભાર.